હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું અલ્બર્ટા પીએનપીના ડ્રો વિશે. સપ્ટેમ્બર 4th 2025ના રોજ થયો છે અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમનો ડ્રો, કે જેમાં 56 કટ ઓફ રહ્યો છે. યસ, 56 કટ ઓફ રહ્યો છે ને એપ્રોક્સિમેટલી 900 આસપાસ ઇન્વિટેશન સેન્ડ કરવામાં આવ્યો છે મિત્રો. સો ઘણા બધા એપ્લિકન્ટ્સ અને મિત્રોના ક્વેશ્ચન આવતા હોય છે કે મારે 60+ કટ ઓફ હોવા છતાં પણ કેમ મને ઇન્વિટેશન આજે નથી આવ્યું. તો આપણે આ સિચ્યુએશનને 2 એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીશું. હોપફુલી તમારા ક્વેશ્ચનના આન્સર મળી જશે. તો આપણે સિનારીઓ 1 ડિસ્કસ કરીએ, કે જેમાં પર્સન વર્કિંગ ઓન પીજીડબ્લ્યુપી વર્ક પરમિટ અને ફિલ્ડ જોબ કરે છે અને એમને ઓલરેડી 60+ પોઈન્ટ્સ છે, અને તેમ છતાં પણ એનો ક્વેશ્ચન હતો કે એમને ઇન્વિટેશન કેમ નથી આવ્યું. જસ્ટ ટુ લેટ યુ નો, એમની વર્ક પરમિટ નેક્સ્ટ મંથ એટલે કે ઓક્ટોબર એન્ડમાં એક્સપાયર પણ થાય છે. સો જસ્ટ બિકોઝ ઓફ એમની વર્ક પરમિટ એક્સપાયર થાય છે નેક્સ્ટ મંથ, એમને કદાચ એમાંથી એલિમિનેટ કર્યા હોઈ શકે છે. સો દેટ કુડ બી ધ રીઝન વાય પર્સન ઇઝ નોટ ઇન્વાઇટેડ. સેકન્ડ સિનારીઓ આપણે સમજવાની કોશિશ કરીએ. સો સેકન્ડ એપ્લિકન્ટ એવું છે કે જે એલએમઆઈ બેઝડ વર્ક પરમિટ ઉપર વર્ક કરે છે અલ્બર્ટામાં. સો એમને પણ કટ ઓફ હિટ થઈ ગયો છે, તેમ છતાં પણ એને ઇન્વિટેશન નથી આવ્યું. તો હવે આ જે સેકન્ડ સિનારીઓ છે એમાં પર્સન એલએમઆઈ બેઝડ વર્ક પરમિટ ઉપર છે, ઇટ્સ ગુડ. બટ આ ડ્રોમાં એવું પણ હોઈ શકે કે પીજીડબ્લ્યુપી વાળા લોકોને જ ઇન્વાઇટ કરવામાં આવ્યા હોય, અને જો પીજીડબ્લ્યુપી ફેક્ટર નથી પ્રોબ્લેમ, તો પછી બીજા નોકોડ એવું હોઈ શકે કે અમુક સ્પેસિફિક નોકોડને જ ઇન્વિટેશન સેન્ડ કરવામાં આવ્યું છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે ધેર આર લોટ્સ ઓફ ફેક્ટર્સ ઇન્વોલ્વ ફ્રેન્ડ્સ. એ પછી ટાઈપ ઓફ વર્ક પરમિટ હોય કે પછી ટાઈપ ઓફ જોબ ટાઇટલ હોય બેઝડ ઓન નોકોડ એન્ડ સો ઓન. I hope this 2 scenario gives you more clarity and your questions got answered. Best of luck.